મેઇન સ્ટ્રીમ મીડિયાની અંદર ખાસ કરીને જો મેં કામ નથી કર્યું મેઇન સ્ટ્રીમમાં, હું સાચું કહું છું, તમે લોકો ખાસ અનુભવ ધરાવો છો, ક્યાંય ને ક્યાંય રોકવાનો, સ્વતંત્રતા પત્રકારોની છીનવાનો પ્રયાસ થાય ખરો? જો વિમિત, મેઇન સ્ટ્રીમ મીડિયામાં 11 વર્ષ સુધી સતત મેં ને કિશને કામ કર્યું. 11 વર્ષ પૂરા કર્યા. સીધી રીતે ઘણી બધી આપણે સોશિયલ મીડિયા છે ને, તો સોશિયલ મીડિયામાં ગમે ત્યારે ગમે તે આવી જતું હોય. ન્યૂઝ ચેનલ છે ને, ન્યૂઝ ચેનલ એની ઘણી બધી એવી ટેકરના મુદ્દા છે કે ભાઈ એમાં એક તો તમારે તમારો વાણી સ્વતંત્રતા છે, તો તમારે કોઈ એન્કર છે તો એને ભાષાનો સંયમ રાખવો જોઈએ. તમારે ચેનલ હેડ નથી કહેતા કે ભાઈ તમે ભાષાનો સંયમ રાખો. શું કે સોશિયલ મીડિયા આવ્યા હવે તો ઘણા બધા આ થઈ ગયું. આજ દિવસ સુધી અમે મેઇન સ્ટ્રીમ મીડિયામાં હતા. આ ઘણી વખત એવું થતું કે એનું કારણ તમને કહું. આપણે આ રૂમમાં અત્યારે 4 જણા બેઠા છે. કોઈ એક મુદ્દા ઉપર આપણે ચારેય જણા એક સરખા થઈ શકીએ. તમે એવું કહ્યું કે આ સમાચાર મોટા છે, હું કહું આ મોટા છે, 10 સમાચાર આપી દઉં એટલે તમે કન્ફ્યુઝ થઈ જાઓ કે આમાં મારે 1 to 10 માં પહેલી પ્રાયોરિટી કોને આપવી. એટલે કોઈ મોટી ન્યૂઝ ચેનલ હોય ને ત્યાં ઓછામાં ઓછા 8-10 હેડ હોય. એક આઉટપુટ હેડ હોય, એક ઇનપુટ હેડ હોય, એક ચેનલ હેડ હોય, બુલેટિન પ્રોડ્યુસર હોય, શિફ્ટ ઇન્ચાર્જ હોય, પીસીઆર હેડ હોય. એટલે મારા કિશનના નજરથી એવું હોય કે આ સમાચાર સૌથી મોટા છે, પણ ત્યાંના ઇનપુટ હેડ ને કે આઉટપુટ હેડ ને એવું લાગતું કે નહીં યાર આ સમાચારમાં કઈ દમ નથી. એટલે એવું ઘણી વખત મારા કિશન આરે થતું હતું. ગમે એટલા મોટા સમાચાર હોય ને આપણે એવું કઈ યાર લઈ લો ને યાર મોટા સમાચાર છે, રિપોર્ટર શું છે ખબર, હા એ તો આવશે, કોઈ હેડ નહીં. પણ જે ઓલા સમાચાર કરવા વાળા હોય ને એ લોકોએ ફિલ્ડ બહુ ઓછું કર્યું હોય. મારા કિશનના કેસમાં તો ગમે ફિલ્ડ કરી લીધું હતું. એટલે ફિલ્ડ કરવા ખાતર નતું કર્યું. લિટરલી અમે રાત જાગેલા છે. પાટીદાર આંદોલન વખતે હોય તો અમે 2 રાત સુધી ઘરે નથી ગયેલા. એ પછી રાજ્યસભાની ચૂંટણી અહેમદ પટેલ વાળી હતી, એમાં 1.5-2 દિવસ સુધી. એટલે આવા તો અઢળક કેસ આપણે ગણવા જઈએ તો બનાસકાંઠાના સાધ્વીજીના મુદ્દાથી લઈને એવા અઢળક કિસ્સાઓ છે. બનાસકાંઠામાં પૂર આવ્યું ત્યારે 8 દિવસ સુધી અમે એ જ વિસ્તારોમાં રહ્યા હતા. એટલે લિટરલી ફિલ્ડ કરેલું, ખાલી કેવા ખાતર નહીં 6 મહિનામાં કરીને જોડાઈ ગયા હતા. પણ ડેસ્ક ઉપર બેઠેલા માણસોને ન ખબર હોય કે કેવડા મોટા સમાચાર છે, શું છે શું નહીં. એટલે રોજ કેટલી માથાકૂટ કરવાની. રોજ એમ થાય કે આ સમાચાર મોટા આ મોટા, પછી એમ નક્કી કર્યું ભાઈ છોડી દો. આપણા જ સપનાનો ન્યૂઝ રૂમ કરીએ ને પછી આપણે બતાવીએ.